હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક કુલ 81 એકર વિસ્તારમાં પથરાયેલો છે અને સુરત ઝૂ છે તે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી માન્ય મીડિયમ કક્ષાનો ઝૂ છે. સુરત ઝૂમાં જે સુરત શહેર વિસ્તાર અને આજુબાજુના જિલ્લા વિસ્તારના વાર્ષિક 9 થી 10 લાખ વિઝિટરો મુલાકાતે લેતા હોય છે. હાલમાં સુરત ઝૂમાં ટોટલ 54 પ્રજાતિના અલગ અલગ જાતના પ્રાણીઓ રાખેલા છે, જેમાં મેમલ્સ છે 24 છે, જેના 128 પ્રાણીઓ છે. બર્ડ્સ છે એની 27 પ્રજાતિ અલગ અલગ છે અને એના 294, અને રેપ્ટાઇલ્સ જે છે સરીસૃપ એ 5 પ્રજાતિના પ્રાણીઓ છે અને ટોટલ 61 પ્રાણીઓ ઝૂમાં કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલું છે. સુરત ઝૂની મેઇન જે વિશેષતા છે તે જળબિલાડી છે કે ભાઈ જે આખા ભારતના ઝૂ છે તે પૈકી કોઈ પણ ઝૂમાં કેપ્ટિવિટીમાં જળબિલાડીનું બ્રીડિંગ થતું છે નહીં, અને હાલમાં સુરત ઝૂમાં કુલ 27 જેટલી જળબિલાડી કેપ્ટિવિટીમાં રાખવામાં આવેલી છે અને એનું સાયન્ટિફિક મેનેજમેન્ટ કરવાથી દર વર્ષે 5 થી 7 બચ્ચાનો જન્મ થાય છે. અત્યાર સુધીમાં આપણે સુરત ઝૂમાંથી કુલ 18 જેટલી જળબિલાડી બીજા પ્રાણી સંગ્રહાલયોમાં એક્સચેન્જ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ આપવામાં આવેલી છે, અને એની સામે આપણને લાયન છે, સફેદ વાઘ છે અને બીજા ઘણા બધા પ્રાણીઓ પ્રાણી વિનિમય પ્રોગ્રામ હેઠળ મેળવવામાં આવેલું છે. સુરત ઝૂ જે છે એની વાર્ષિક જે કોર્પોરેશનની આવક કાઉન્ટ કરીએ તો આપણે 2022ના વર્ષમાં 9,41,000 મુલાકાતીઓ મુલાકાત લીધેલી હતી અને ટોટલ 2.56 કરોડ રૂપિયાની કોર્પોરેશનની આવક થયેલી હતી. 2023માં 8.76 લાખ વિઝિટર્સે મુલાકાત લીધેલી હતી અને 2.76 કરોડની આવક કોર્પોરેશનને થયેલી હતી. અને 2024માં ગત 27 નવેમ્બર સુધીમાં 6.32 લાખ મુલાકાતીએ મુલાકાત લીધેલી છે અને 1.74 કરોડની કોર્પોરેશનની પ્રવેશ ટિકિટની આવક પેટે આવક થયેલ છે. સુરત ઝૂમાં મુખ્યત્વે જે દિવાળી અને ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીનો ઘણો મોટો ઘસારો રહેતો હોય છે અને એમાં 50% જે વર્ષના વિઝિટર્સ છે આ બે વેકેશન દરમિયાન આવતા હોય છે. હમણાં જ રિસન્ટ જે દિવાળી વેકેશન પૂરું થયું એમાં 2024માં આપણે ગણીએ તો 21 દિવસના વેકેશન દરમિયાન કુલ 1.91 લાખ જેટલા મુલાકાતીઓ મુલાકાત લીધી હતી અને તેઓની પ્રવેશ ટિકિટ આવક પેટે કોર્પોરેશનને 52.66 લાખ રૂપિયાની આવક થયેલી છે. સુરત ઝૂના જે પણ પ્રાણીઓ પક્ષીઓ છે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ગાઈડલાઇન અને એના સ્ટાન્ડર્ડ પ્રમાણે કેપ્ટિવિટીમાં નિભાવવામાં આવે છે અને તેનું દર 2 વર્ષે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે અને રેકોગ્નિશન માટે સાઇટ વિઝિટ કરવામાં આવે છે. અને તે દરમિયાન તેઓ દ્વારા જે કંઈ પણ ક્વેરી કે સજેશન હોય છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું રહે છે અને જે વખતે મહાનગરપાલિકા દ્વારા એને પરિપૂર્ણ કરવામાં આવે છે. હાલ જે ગુજરાતના કોર્પોરેશન રન ઝૂ છે રાજકોટ, બરોડા, અમદાવાદ અને સુરત, એમાં સૌથી સારું કહી શકાય એવું મેનેજમેન્ટ સુરત ઝૂમાં થાય છે અને જે બી પ્રાણીઓ સુરત ઝૂમાં પેરમાં રાખેલા છે તે તમામ પ્રાણીઓનું કેપ્ટિવિટીમાં બ્રીડિંગ થાય છે. એટલે કે જે સુરત ઝૂની આબોહવા છે તમામ પ્રાણીઓને સાનુકૂળ આવે છે, એના લીધે જ દરેક મોટાભાગના પ્રાણીઓમાં બ્રીડિંગ થાય છે. હાલ જે સુરત ઝૂમાં છે પબ્લિક માટે એટ્રેક્શનમાં વ્હાઇટ ટાઈગર છે, લાયન છે, રીચ છે અને હિપ્પો મેઇન છે. એ સિવાય બી 5 થી 6 પ્રજાતિના અલગ અલગ જાતના હરણની સ્પીસીસ પણ રાખવામાં આવેલી છે અને 15 થી 17 જેવી બર્ડ્સની વિવિધ પ્રજાતિઓ છે, જેમ કે કોકેટુ છે, મકાઉ છે, 2 થી 3 જાતના અલગ અલગ મકાઉ છે, કોકાટેલ છે, ફિઝન્ટની 3-4 પેર છે, વ્હાઇટ પીકોક છે, આપણો સિમ્પલ જે ઇન્ડિયન પીકોક પણ રાખવામાં આવેલો છે. અને સુરત ઝૂમાં જે મુલાકાતીઓને એટ્રેક્ટ કરવા માટે આપણે વધારો જે મુલાકાત લે એ માટે બી દિવાળી અને ઉનાળુ વેકેશનમાં જે પ્રવેશનો ટાઈમ છે એનો બી સાંજે 1-1.5 કલાક જેવો વધારો કરતા હોય છે. આ સિવાય જે વાઇલ્ડ લાઈફ વીક છે કે એનિમલ કલ્યાણ પખવાડિયું છે એ દરમિયાન પણ લોકોને એટ્રેક્ટ કરવા માટે આપણે વિવિધ પ્રોગ્રામનું આયોજન કરતા હોય છે. એ સિવાય જે સ્કૂલના છે સુરત જિલ્લા અને આજુબાજુના વિસ્તારના લગભગ સાઉથ ગુજરાતના છે વાપી છે સુધીના સ્કૂલના બાળકોને વિઝિટ કરવામાં આવે છે અને વાર્ષિક 1.5 થી 2 લાખ જેટલા સ્કૂલના બાળકો ઝૂની મુલાકાત લેતા હોય છે. મેઇનલી જે ઝૂનો કન્સેપ્ટ છે કે ભાઈ એજ્યુકેશન, કન્ઝર્વેશન અને બ્રીડિંગ, એટલે એજ્યુકેશન આસ્પેક્ટથી જે સ્કૂલના જે બાળકો છે એ લોકોને વધારે એજ્યુકેટ કરવામાં આવે છે અને કેવી રીતના વાઇલ્ડ લાઈફને પ્રોટેક્ટ કરી શકાય એ માટેનું બી આપણે આયોજન કરતા હોઈએ છીએ. વખત એના માટે પ્રોગ્રામ છે, લેક્ચર આયોજન કરતા હોય છે. કન્ઝર્વેશનના આસ્પેક્ટથી જોઈએ તો જે દરેક ઝૂમાં 2-3 કોઈ સ્પીસીસ લોકેટ કરી અને એનું બ્રીડિંગ કરવામાં આવતું હોય છે. જેમ કે સુરત ઝૂમાં મેઇનલી
સ્લોથ બિયર છે, જળબિલાડી છે, એના પર વધારે ફોકસિંગ કરીને આપણે એની કેપ્ટિવિટીમાં એની સંખ્યા વધારવાનો પ્રયત્ન કરીએ છીએ. ઝૂમાં જે કંઈ પણ પ્રાણીઓ છે આપણે ઇન્ડિજિનસ એનિમલ્સ છે અને સીઝેડની પોલિસી પ્રમાણે કોઈ જગ્યાથી આપણે પરચેસ કરી શકતા છે અને એનો પ્રાઇસ ટેગ રિમૂવ થયો એટલે, અને બીજા ઝૂ સાથેથી આપણા સરપ્લસ એનિમલ એક્સચેન્જ કરીને મેળવવામાં આવે છે. જેથી કરીને જે ઇમ્પોર્ટન્ટ સ્પીસીસ છે કે જેની વાઇલ્ડમાં સંખ્યા ઘટતી હોય છે એના બ્રીડિંગ માટે મેઇન ફોકસિંગ કરી અને એની સંખ્યા વધારવામાં આવે છે. એના કારણે જે આપણે જોડે વધારે સારી સ્પીસીસના જાનવરો એક્સચેન્જ થઈને બીજી ઝૂમાંથી આપણને સારા પ્રાણીઓ મળી રહે છે. સુરત ઝૂમાં અત્યારે સ્ટાફની કહીએ તો એ વેટનરિયન છે, હું જાતે વેટનરિયન છું અને ઝૂ ડાયરેક્ટરનો ચાર્જ છે. આ સિવાય 2 લાઇફ સ્ટોક ઇન્સ્પેક્ટર છે, એક ઝૂ ગાઈડ છે, એક હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ છે અને એક હેડ ઝૂકીપર છે. એ સિવાય જે બેઝ લેવલ પર જોઈએ તો ટોટલ 10 ઝૂકીપરો છે અને 20 જેટલા બેલદાર છે. બધા જ કર્મચારી કાયમી છે અને કોન્ટ્રાક્ચ્યુઅલ કોઈ કર્મચારી છે નહીં. ઝૂની કેપ્ટિવિટીમાં જે બી એનિમલ્સનું છે મેનેજમેન્ટ કરવા માટે આ તમામનો સહયોગ સાથે કામગીરી કરવામાં આવે છે. અને જે બુકિંગનો સ્ટાફ છે ત્યાં હેડ ક્લાર્ક અને બીજા બુકિંગ ક્લાર્ક અને સિક્યુરિટી સ્ટાફ છે જે મુલાકાતીઓ અને ઝૂના પ્રાણીઓની સુરક્ષા માટે રાખવામાં આવેલો છે.